નમસ્કાર દર્શક મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભગવતી। આજના સમાચાર સારાંશમાં વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર બેફામ કાર ચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા। એક્ટિવા ચાલક ભાઈ બહેન ઈજાગ્રસ્ત। લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાવ્યો। કારમાં તપાસ કરતા 3 બિયરના ટીન મળી આવ્યા। વડોદરા શહેરમાં પસાર થતી વિશ્વામિત્રી નદીનું કામ 10% જ બાકી છે તેવો તંત્રનો દાવો। વડોદરા મંજુસર જીઆઈડીસીની પ્લુંગા કંપનીમાં ફરજ બજાવતા 5 કર્મચારીની કારને અકસ્માત નડ્યો, જેમાં એકનું મોત। અકસ્માતનું કારણ ઝાડની ડાળી પડવાથી થયું। કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરે ગુંડાઓને દારૂની લાલચ આપી કાકા સસરા પર હુમલો કરાવ્યો। બિલ્ડર ધવલ ઠક્કર પર ગુનો નોંધાતા ફરાર। છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સાવલી તાલુકાના પ્રથમપુરામાં 2 રોકટોક ચાલતા ગેરકાયદે રેતી ખનનમાં રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરો દ્વારા યુવાનોને કચડી નાખવાનો પ્રયાસ।